अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવવાના છે ઝીંગા। જોઈ શકો છો આપણે ઝીંગા લઈ લીધા છે ને આપણે છીલી રાખીએ। કોણ કોણ આવી રીતના છીલે છે કમેન્ટ કરજો। ઝીંગા આપણે લઈને આપણે સાફ કરી નાખ્યા છે અને મીઠું ચડાવી દીધું છે 1 કલાક। અહીંયા આપણે લીધી છે ડુંગળી કટિંગ કરીને ઝીણી, એમાં રાખ્યું છે લીમડાના પત્તા અને તેલ, તજબાદિયા લવિંગ બધી આખા મસાલા ને આપણે એને ગેસ ઉપર રાખી દીધું છે અને આપણે ડુંગળીને થવા દઈશું। ડુંગળી નરમ થાય ને ત્યાં લગીને આપણે કરવાની છે, બહુ લાલ નથી કરવાની અને ડુંગળીને આપણે નરમ જ કરવાની હોય અહીંયા। એટલે આપણે ઝીંગા પાછા એકવાર ધોઈને સાફ કરી લીધા છે। આપણે મીઠામાં 1 કલાક રાખ્યા હતા ને આપણી ડુંગળી નરમ થઈ જાય એટલે આપણે ઝીંગા રાખી દેવાના અને બધાને ફેરવવાનું કે એની જે સ્માઈલ હોય નીકળી જાય। જોઈ શકો છો આવી જ રીતના આપણે એને ફેરવશું ડુંગળીના ભેરી। જોઈ શકો છો આનો કલર ચેન્જ થઈ ગયો છે ઝીંગાનો, એકદમ સોતરાઈ ગયા છે ડુંગળી ભેરી। એટલે હવે આપણે રાખશું મસાલા। અહીંયા એ પહેલાં આપણે રાખ્યું છે આદુ લસણ। હવે આપણે રાખશું ઘરના બધા મસાલા, ધાણા મરચાં, હળદર, ગરમ મસાલો અને મીઠું, આ બધું અહીંયા રાખી દીધું છે। અહીંયા રાખશું આપણે ટમેટાં, મોટું 1 નંગ રાખ્યું છે ટમેટું। આપણે બધું ફેરવીને મિક્સ કરશું હવે આને આખો મસાલો ભૂંજાવા દેશું। જોઈ શકો છો આપણે મિક્સ કરી લીધું છે અને એકદમ આને ભૂંજાવા દેશું। તેલ નીકળી જાય ને અહીંયા લગીને આને તેલ નીકળી એટલું આપણું ભૂંજાઈ ગયું છે। જોઈ શકો છો હવે આપણે રાખશું અહીંયા પાણી રાખી અને મીડિયમ આંચે એને 15 મિનિટ પકાવવા દેશું ઢાંકીને। જોઈ શકો છો ઝીંગા કેને પસંદ છે કમેન્ટ કરજો જરૂરથી। જોઈ શકો છો આપણે એને ઢાંકી દઈશું। ઢાંકીને આપણે 15 મિનિટ પછી ચેક કરી લઈએ કે આપણું થોડુંક જે આમાં રસાવાળું છે ને રસો મેળમાં લઈ લઈએ એટલે આપણું તૈયાર છે ઝીંગા કઢી આપણી તૈયાર થઈ જશે। જોઈ શકો છો આપણી ઝીંગા કઢી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે એને સર્વ કરી લઈએ। સર્વ થઈ ગઈ છે રોટી સાથે, ચોખા સાથે તમે ઝીંગા ખાઈ શકો તેવું તૈયાર છે આપણું ઝીંગાનું શાક। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।